પશુપાલક મિત્રો, અમે આવ્યા છીએ અત્યારે મહેસાણા જિલ્લામાં. અહીંયા મહેસાણા જિલ્લાના એક પ્રગતિશીલ પશુપાલક છે, જેમણે પોતાના આ પશુ આપ જોઈ રહ્યા છો, ગાયો છે. આ ગાયોની માવજત સારી રીતે, મતલબ દિલથી માવજત કરે છે. હવે એ પશુઓને, ગાયોને એમણે કંઈક આપ્યું છે, મતલબ એક પૂરક આહારના સ્વરૂપમાં, અને એમને શું ફાયદો મળ્યો છે, આવો જાણીએ એમની પાસેથી. શું નામ છે તમારું? પટેલ યશવંતભાઈ અમીચંદભાઈ, ગામ હીરપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ઉત્તર ગુજરાત. ઓકે. તમારે ટોટલ કેટલા પશુઓ છે? ટોટલ નાના મોટા 8. 8માંથી દૂધ આપતા પશુઓ કેટલા છે? 4. ચાર ગાયો દૂધ આપે છે, બરાબર. હવે એમણે દોસ્તો આ એક પાવડર આપ્યો છે પશુઓને, જે પાવડરનું નામ છે પેટ વેટ. પશુઓનો સંપૂર્ણ આહાર છે, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, સાથે સાથે એક ટેકનોલોજી પણ આમાં છે, પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક, જે પશુઓનું પાચન તંત્ર સારું બનાવે છે અને પશુઓને બહારના વાયરસથી રોકે છે. તો આપણે જોઈએ યશવંતભાઈને શું ફાયદો મળેલો છે. અચ્છા, હવે તમે આ પાવડર કેટલા સમય પહેલા મંગાવેલો? માર્ચની 28 તારીખે મંગાવેલો. માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ઓકે, 4 મહિના થયા. 4 મહિના. ઓકે. અને આ પાવડર તમને મળ્યો તો કેવી રીતના, સાહેબ? હું સાહેબ ફેસબુક ફેંકતો હતો અને ફેસબુકના માધ્યમથી મને વોટ્સઅપ નંબર આપ્યો હતો, એમને હું ફોન કર્યો, પછી એમને મને પદ્ધતિ સમજાવી. પાવડર લેવાથી તમારા પશુઓમાં શું ફાયદો મળ્યો, યશવંતભાઈ એ જણાવો. મને 15 દિવસ પછી જે મારી 2 ગાયો, એક આ ગાય, એ 8 વેતરી છે, અને આ પહેલી જ ગાય. આના શરીર ઉપર તમે જોઈ લો, ચમક એકદમ દુબળી હતી, બગડીઓ ફર્સ્ટ ક્લાસ સોલિડ ચમક છે. પણ આને 2 ચમચી આપી, સવારે 2 સોજી 2, બાકી બીજા બધાને એક ચમચી આપેલો છે, બરાબર હું છે. 4 કિલો પાવડર 1.5 મહિનો ખવડાવ્યો. ઓકે. હવે તમારી આ ગાય, તમે કહેતા હતા દુબળી ગાય છે, એમાં તમને શું ફાયદો મળ્યો? જો એને તંદુરસ્તી મળી. હા, બીજું દૂધમાં 1 લીટર થી 2 લીટરનો ફાયદો થયો. 1 લીટરથી 2 લીટર 2 લીટર દૂધનો ફાયદો થયો. જે અડધી ડોલ પડતી હતી તે આખી પડતી થઈ. ઓકે. પણ જે પગ દૂધતા હતા એના, હા, આમાં ફફડતા હતા. દોસ્તો આપણે જોઈએ કે હવે એમના એ પગ ફફડતા નથી અત્યારે. સેજ પણ 80% ફાયદો છે એનો. એક આર્ય ગાય, મોટામાં મોટી ગાય, હા. 8 વેતર, જેનું દૂધ છે 12 લીટર. આ પાવડર જો એની શરીર જો તમે, આટલી ઉંમર છે ગયડી, તો એની શરીર જો કેટલું મસ્ત દેખાય છે. બેસ્ટ. એના શરીર ઉપરથી લાઈટ 100%. દેખાઈ આવે છે. એમાં શું ફાયદો મળ્યો તમને? આ બધી ગાયોમાં મને જો દૂધમાં ફાયદો થયો. હા, હવે એવરેજ તમારું રોજનું દૂધ કેટલું ભરાતું હતું યશવંતભાઈ? મારું રોજનું દૂધ સવારે 26 અને હજુ 24. સવારનું કેટલું થયું? એક સવારનું થયું 28. 2 લીટર. હજુ 22 થતું હતું, જગ્યાએ 24 થયું. દિવસનું 4 લીટર દૂધમાં 4 ગાયોમાં વધારો વધ્યું. બીજો ફાયદો શું થયો? એસએનએફ માં ફાયદો થયો. કેટલા એસએનએફ આવતા હતા પેલા? 84-85 હતા, 90-88-90-88. ઓકે. હવે સંતોષ છે. બીજું ફેટમાં? ફેટમાં 2 દોડાનો ડિફરન્સ પડ્યો. 2 દોડા. હા, 2-3 દોડા જનરલી સારું છે. ટૂંકમાં થતું નથી. એકંદરે આ પાવડર આપ્યા પછી દૂધમાં વધારો મળ્યો, ફેટમાં વધારો મળ્યો, એસએનએફમાં પણ વધારો મળ્યો. હું જો બ્રેસ્ટ મિલ્ક ફૂડ ખવડાવ્યો છે, એગ્રીમેન્ટ ફૂડ ખવડાવ્યો છે, CSC પાવડર ખવડાવ્યો છે, વાય ફોક્સ ખવડાવ્યો છે, એના કરતા ધી બેસ્ટ. બધા કરતા ધી બેસ્ટ. આવું કહી શકાય ને? હા, કહી શકાય. અચ્છા. મને રિઝલ્ટ મળ્યું છે એટલે કહું છું. ના, પણ ના મળ્યું તો હું ના કહું. મિત્રો, એમના અવાજમાં જે રણકાર છે એ તમે સમજી શકો છો કે રિઝલ્ટનો રણકાર છે, બરાબર છે. તો અહીંયા અમે વિરામ લઈએ છીએ વાતમાં, અને ફરી જ આવા કોઈ પ્રગતિશીલ વ્યક્તિની મુલાકાત તમને કરાવશું. જય હિન્દ, જય ભારત.